કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાલિયા તાલુકાના 16 ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂરને પગલે તંત્ર અને પોલીસ દ્વારા 3 ફળિયામાં ફસાયેલ 150થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલિયા નેત્રંગ તાલુકામાં અતિ ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે વાલિયા તાલુકાના 16 ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપૂર આવતા ગામના 3 ફળિયામાં ફસાયેલ 150થી વધુ લોકો ફસાયા હતા। આ અંગેની જાણ તંત્ર અને વાલિયા પોલીસને થતાં પીઆઈ આરડી ચૌધરી સહિત પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને સ્થાનિકોની મદદ સાથે 3 ફળિયામાં ફસાયેલ 150થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને ખભા ઉપર બેસાડી બહાર કાઢ્યા હતા અને સલામત સ્થળે ખસેડી તમામ સુવિધાઓ પૂરી પાડી હતી। જ્યારે બીજી તરફ લુણા ગામ પાસે કીમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ ઉપર ફરી વળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે વાલિયા તાલુકામાં સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા એવા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।